નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર પીએસઆઈનું જે મેરિટ લિસ્ટ જાહેર થયું તેમના વિશેની વાત કરવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો 472 જેટલી પીએસઆઈની જગ્યા ભરવા માટે જે પ્રોવિઝનલ મેરિટ છે, જે પ્રોવિઝનલ પરિણામ છે તે ભરતી બોર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવેલું છે। તો આખરે જનરલ કેટેગરી છે, ઓબીસી કેટેગરી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ આ તમામ કેટેગરીમાં મેરિટ છે તે કેટલા માર્કે અટકેલું છે, જે પ્રોવિઝનલ મેરિટ છે તે આખરે કેટલું અટકેલું તેમને ધ્યાનમાં રાખીને જ મહત્વની વિગતો વિડીયોની અંદર કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો 23/2/2026 એટલે ગઈકાલે સાંજે ભરતી બોર્ડ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હંગામી પરિણામ જે પ્રોવિઝનલ રિઝલ્ટ છે તેમને ડિક્લેર કરવામાં આવેલું છે। ભરતીને લગતી જે માહિતી છે તે અહીંયા તમામ દર્શાવેલી છે કે જાતિ અંગેના પ્રમાણપત્ર જેમાં એસસી અને એસસીબીસી એટલે કે ઓબીસીના ઉમેદવારોના કિસ્સામાં જે સામાજિક ન્યાય અને અધિકારિકતા જે વિભાગ છે તેમાં એસટી ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે વેરિફિકેશનની કામગીરી છે તેમની પ્રક્રિયા હાલ ચાલુ છે। ત્યારબાદ ત્રીજા નંબરનો મુદ્દો દર્શાવે છે કે અમુક ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થઈ ગયેલી અને અમુકની ચાલુ છે અને બાકીના ઉમેદવારોની ચકાસણીની કામગીરી હાલ ચાલુ છે, જે આપણે 2 નંબરનો મુદ્દો જોયો હતો તેમને લગતી પણ માહિતી છે। ત્યારબાદ ચોથા નંબરનો મુદ્દો દર્શાવે છે કે કામચલાઉ અને હંગામી જે પસંદગી યાદી છે જેમને પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ કહેવામાં આવે છે તે ભરતી બોર્ડ દ્વારા અત્યારે બહાર પાડવાનો નિર્ણય લીધેલો છે અને ભરતી બોર્ડે તેમને ડિક્લેર પણ કરી દીધેલું છે। તો જે યાદી તમારે ડાઉનલોડ કરવી હોય તો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને પીડીએફની અંદર કામચલાઉ અને હંગામીમાં જે પસંદગી પામેલા ઉમેદવાર મિત્રો છે તેમની યાદી તમારે જોઈ હોય તો અહીં ક્લિક કરો, તેના ઉપર જેવા તમે ક્લિક કરશો એટલે તેમનું પીડીએફ તમને મળી જશે। ત્યારબાદ કામચલાઉ અને હંગામી પ્રતીક્ષા યાદીમાં જે વેઇટિંગમાં નામ હોય તેવા ઉમેદવારોનું નામ જોવું હોય તો અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને તમે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ 6 નંબરનો મુદ્દો છે કે કામચલાઉ અને હંગામી યાદીમાં તેમજ જે પ્રતીક્ષા યાદીમાં સમાવેશ ન થયા હોય, જ્યાં મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું હોય પરંતુ વેઇટિંગમાં પણ નામ ન હોય અને જ્યાં પરિણામ જાહેર થયું તેમાં પણ નામ ન હોય તો બાકી રહેલા જે ઉમેદવાર મિત્રો છે તેમની યાદી પણ અહીંયા ભરતી બોર્ડે જાહેર કરેલી છે। તો અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને તમે આ બંને માહિતી છે તે મેળવી શકો છો। ત્યારબાદ જોઈએ જે કામચલાઉ કટ ઓફ છે તે કઈ રીતે ડિક્લેર કરવામાં આવેલું છે। તો સૌ પ્રથમ અહીંયા જોઈ શકો છો કેટેગરી દર્શાવેલી છે મેલ, ફિમેલ અને એક્સ સર્વિસમેન। જે તે કેટેગરીના છેલ્લા માજી સૈનિક ઉમેદવાર હોય તેમનું પણ મેરિટ કેટલે અટકેલું છે તેમની પણ માહિતી અહીંયા દર્શાવેલી છે। સૌ પ્રથમ જોઈએ જનરલ કેટેગરીમાં, તો જનરલ કેટેગરી મેલની અંદર 229.75 માર્કે મેલ કેન્ડિડેટનું જે મેરિટ છે તે અટકેલું છે। ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 216.25 માર્કે અટકેલું છે। ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ 227.75 માર્ક મેલ કેન્ડિડેટ, 211.25 માર્ક ફિમેલ કેન્ડિડેટ। એસસીની વાત કરીએ તો 221.75 મેલ કેન્ડિડેટ, 209.25 માર્ક છે તે ફિમેલ કેન્ડિડેટે આ જે મેરિટ છે તે અટકેલું છે। ત્યારબાદ ઓબીસીની વાત કરીએ, એસસીબીસીની વાત કરીએ તો 225.25 માર્ક છે તે મેલ કેન્ડિડેટ માટે અટકેલું છે, જ્યારે 211.25 માર્ક જે ઈડબ્લ્યુએસનું ફિમેલ કેન્ડિડેટે અટકેલું છે। સેમ ટુ સેમ ઈડબ્લ્યુએસની સાથે જ એસસીબીસી એટલે કે ઓબીસીના ફિમેલ કેન્ડિડેટનું માર્કિંગ પણ સેમ જ છે। ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો 206.25 માર્ક મેલ કેન્ડિડેટ માટે અટકેલું છે, જ્યારે ફિમેલ માટે 189.25 માર્કે અટકેલું છે। ત્યારબાદ એક્સ સર્વિસમેનની વાત કરીએ તો એક્સ સર્વિસમેનનો પણ અહીંયા ટોટલ દર્શાવેલો છે, જે તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો। ત્યારબાદ આગળનું પેજ જોઈએ, 7 નંબરનો મુદ્દો દર્શાવે કે આ કામચલાઉ અને હંગામી પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદીને જે તૈયાર કરવામાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે ખાલી જગ્યાઓ છે તેમને ધ્યાનમાં લઈને મેરિટ મુજબ જે પસંદગી યાદી છે તેમને તૈયાર કરવામાં આવેલી છે અને તૈયાર કરતી સમયે 2 કે તેથી વધારે ઉમેદવારોના જે સમાન ગુણ હોય તો શું કરેલું છે ભરતી બોર્ડે, તો તેમની પ્રોસેસ અહીંયા દર્શાવેલી છે કે તેવા કિસ્સામાં જો એક કરતાં વધારે ઉમેદવારોને સમાન ગુણ હોય તો તેવા કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખને ધ્યાનમાં લેવામાં આવશે। જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા જે ઉમેદવાર મિત્રો હોય તેમને પ્રથમ પસંદગી આપવામાં આવેલી છે અને જો ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય તો શું કરેલું છે, તો આ પરિસ્થિતિની અંદર ઉમેદવારની ઊંચાઈને ધ્યાનમાં લેવામાં આવેલી છે। જે ઉમેદવારની ઊંચાઈ સૌથી વધુ હશે તેવા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં
આવેલી છે। આવી રીતે પસંદગીનો કંઈક ક્રમાંક દર્શાવેલો છે। ત્યારબાદ 8મા નંબર 9 અને 10 નંબરનો મુદ્દો જોઈએ। તમે જોઈ શકો છો, ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ગેરલાયક હોય, કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, ક્લેરિકલ અથવા તો બીજી કોઈ પણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલા છે। અગર પસંદગી કરવામાં આવેલ હશે તો પણ કોઈ પણ તબક્કે તેમની પસંદગી છે તે રદ થવાને પાત્ર હશે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। ત્યારબાદ નામદાર કોર્ટ તરફથી જે વખતો વખત જે ચુકાદો અથવા તો જે નિર્ણય આવશે તે તમામ ઉમેદવાર મિત્રો તેમાં બંધન કરતા રહેશે। અને આ કામચલાઉ યાદી અંગે જો કોઈ પણ જાતની કોઈ પણ ઉમેદવાર મિત્રને કંઈક રજૂઆત કરવી હોય, આ જે કામચલાઉ યાદી જાહેર થઈ તો તેમના માટેનો પણ સમય આપેલો, તારીખ 28/2/2026ના સાંજના લગભગ 5:30 વાગ્યા સુધીમાં ભરતી બોર્ડની જે કચેરી છે તેમનું સરનામું પણ અહીંયા દર્શાવેલું છે, તે સરનામે તમારે જરૂરી જે આધાર પુરાવા હોય તે સહિત રૂબરૂ આવીને અરજી કરવાની રહેશે। રૂબરૂ અરજી કરશો તેમને ધ્યાને લેવામાં આવશે, અથવા તો જે 28/2 છે તે તારીખ વીતી ગયા બાદ, સમય વીતી ગયા બાદ અરજી કરશો તો તેવી અરજીને ધ્યાને લેવામાં આવશે નહીં। માત્ર 28/2/2026 સાંજના 5:30 વાગ્યા સુધીમાં જે સરનામું દર્શાવેલું છે ત્યાં જે રૂબરૂ પુરાવા લઈને તમારે રૂબરૂમાં અરજી કરવા જવાનું થશે। આવી રીતે પીએસઆઈનું જે કામચલાઉ મેરિટ યાદી છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે, જે વિડીયોની અંદર ખાસ જોયું। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।